અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ખેતલિયા દાદાની વાડી ખાતે ICDS મહિલાઓનું સંમેલન યોજાયું હતું. તો વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી શહેરમાં ICDS વિભાગનું સંમેલન યોજાયું હતું, જેમાં યુનિયનની કામગીરીમાં જે કોઈ પ્રશ્નની રજૂઆત હોય તે પ્રશ્નોના નિરાકરણ માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પરેશભાઈ પટની, મુકેશભાઈ કોરડિયા, સંજયભાઈ વાળા સહિતના આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોને સાલ ઉડાડીને સ્વાગત સન્માન પણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું. હું સરોજબેન દેવમુરારી, અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ. આજે એક ICDS વિભાગનું સંમેલન મળેલું અને યુનિયનની કામગીરી એટલે કે યુનિયનમાં જે બહેનો જોડાયેલા છે એને જે કાંઈ પ્રશ્નોની રજૂઆત છે તે સોલ્વ કરવા માટે આજે અમે એક મિટિંગ કરેલી. આ મિટિંગમાં અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહિલા મોરચાના સરોજબેન દેવમુરારી, કિસાન મોરચાના પરેશભાઈ પટણી, તાલુકાના પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ અતુલભાઈ કાનાણીનું બહેનો દ્વારા સન્માન કરેલું અને તેના પરથી અમને માર્ગદર્શન મળેલું અને અમારા પ્રશ્નોની બહેનોએ અતુલભાઈ કાનાણીને રજૂઆત કરેલી. જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ ICDSના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી અમને બાહેધરી આપેલી. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.